નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનો ઉગ્ર વિરોધ. પીએમ મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીના આરોપસર વિરોધ. મહિલા મોરચા દ્વારા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન. રિલાયન્સ હજીરાથી ફ્લાય એશ વિતરણમાં મનમાની. સ્થાનિક ઈંટ ઉત્પાદકો સામે કાળા બજારની માથાકૂટ. ફ્લાય એશના ભાવમાં 500% ઉછાળો. ઉદ્યોગ ધોરણે મુશ્કેલી. પીએમ મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે વ્યારા ખાતે ભાજપનો વિરોધ. જિલ્લા ભાજપ સંગઠન અને મહિલા મોરચા દ્વારા ધરણા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ. નહેરમાંથી અર્ધવિસર્જિત પીઓપીની શ્રીજીની પ્રતિમાઓ મળી. 3000થી વધુ અર્ધવિસર્જિત પ્રતિમાઓનું પુનઃ વિસર્જિત કરી શ્રી માધવ ગૌશાળા દ્વારા ધાર્મિક પગલું લેવાયું. સુરતમાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યું. મૃત્યુઆંક 4 થયો. 7 દિવસથી માલિકનો પત્તો નથી. આર્થિક વળતરની માંગ સાથે મહિલાઓએ ચક્કાજામ કર્યો. હવે સમાચાર વિસ્તારથી. તો બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી મોદીશ્રીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. ત્યારે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે પોતાની વિકૃત અને હલકી માનસિકતા છતી કરી છે, જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને મહિલા મોરચા અને અન્ય મોરચાના સહયોગથી ધરના પ્રદર્શન કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા પર કોંગ્રેસની કથિત અભદ્ર ટિપ્પણી સામે રોષ ફાટી નીકળ્યો છે. બિહારમાં કોંગ્રેસના વોટર અધિકાર યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી વિશે કથિત અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરોધમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપના કાર્યકર્તાઓએ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી કોંગ્રેસની કચેરી બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં મહિલા મોરચા સહિત પાર્ટીના અન્ય મોરચાઓએ પણ સક્રિય ભાગ લીધો. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ માँ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન જેવા નારા લગાવીને કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે આ ઘટના દ્વારા પોતાની વિકૃત અને હલકી માનસિકતા દેખાડી છે, જે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું અપમાન છે. આ ઘટના બિહારના દરભંગામાં 27 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલી કોંગ્રેસની યાત્રા દરમિયાન બની હતી, જ્યાં એક વ્યક્તિએ જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી અને તેમના માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે ભાજપે દેશભરમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. આજરોજ અમે અહીંયા સમગ્ર મહિલા મોરચો અને બીજા ભાઈઓ સાથે જે આદરણીય યશસ્વી વડાપ્રધાન જેનો દેશમાં ને પરદેશમાં ડંકો વાગે છે એવા એમના માતૃશ્રી અને જે અમારા પણ માતૃશ્રી કહેવાય હીરાબાનું રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે, એમણે ખૂબ અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરી છે અને એ અમે ક્યારેય સાખી ન લઈએ, કારણ કે માતાનું અપમાન એ નારી શક્તિનું અપમાન છે અને આ ભારત દેશ છે, અહીંયા નારી શક્તિની પૂજા થાય છે, માતૃદેવો ભવ કહેવાય છે. એવા સંજોગોમાં અમે ક્યારેય આ અપમાન સહન કરી શકીએ એમ નથી. તો એને માટે અમે આજે ધરણા પર છે અને 1 વાગે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. અમારી એક જ માંગ છે કે રાહુલ ગાંધી એની માફી માંગે, પોતે આવા શબ્દો ક્યારેય ન વાપરે, કારણ કે નારી શક્તિ માટે આ ન શક્ય જ નથી कि તમે આવા खराब शब्द बोलो. विरोध इसलिए किया जा रहा है कि राहुल गांधी ने हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की माता जी के लिए, जो अभी आज इस दुनिया में नहीं है, उनके लिए ऐसा अभद्र शब्द बोला है, तो ये हम बहनें अपमान नहीं करेंगे. हमारे यशस्वी प्रधानमंत्री जी हम महिलाओं के लिए, बहनों के लिए, बेटियों के लिए किसके लिए काम नहीं कर रहे हैं, और उनकी माता जी जो स्वर्गीय हो चुकी हैं उनके लिए उन्होंने ऐसा अभद्र शब्द बोला है, तो ये हम बहनें बर्दाश्त नहीं करेंगे. इसी विरोध में आज ये सारी बहनें भाई यहाँ पे इकट्ठा हुए हैं. तो राहुल गांधी जी को माफी मांगनी चाहिए और उनको माफी मांगनी पड़ेगी. સુરતમાં ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આ ટિપ્પણી ફક્ત પ્રધાનમંત્રીના માતાનું અપમાન નથી, પરંતુ તે દેશની તમામ માતાઓ અને બહેનોનું અપમાન છે.
ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે આવી ઘટનાઓથી કોંગ્રેસની નફરતની રાજનીતિ ખુલ્લી પડી છે. આ વિવાદે રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે અને ભાજપે જણાવ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ આ માટે જાહેર માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. હજીરા સ્થિત રિલાયન્સના પાવર સ્ટેશનમાંથી ફ્લાય એશનો પુરવઠો નિયંત્રણમાં હોવાથી નાના ઈંટ ઉત્પાદકોને સમયસર તથા યોગ્ય ભાવે ફ્લાય એશ મળતી નથી. પરિણામે બજારમાં 500% સુધીના ભાવે કાળાબજારી થતી હોવાના આક્ષેપો છે, જેના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગો સામે ઊભી થતી સ્પર્ધા મુશ્કેલ બની રહી છે. સુરત જિલ્લામાં કાર્યરત આશરે 400 ઈંટ કારખાનાઓ તેમજ તેમાં સંકળાયેલી 20,000થી વધુ મજૂરીની રોજગારી પર ગંભીર સંકટ ઊભું થયું છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આ ઉદ્યોગો બંધ થવાના કગારે પહોંચી શકે છે. હાલમાં રિલાયન્સ કંપની હજીરાના પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશ ચોક્કસ મારફતે જ આપવામાં આવે છે, જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી. પરિણામે સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થતી નથી, તેમજ 500% ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે, જેનાથી અમારા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે. સુરત શહેર જિલ્લામાં હાલમાં અંદાજે 400 ઈંટ બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે. આ સાથે આશરે 20,000થી 25,000 મજૂરી તેમજ અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે. અમારે ફ્લાય ઈંટોનું કામ છે, મેન્યુફેક્ચર. અમે અમારા સંગઠન દ્વારા કલેક્ટર શ્રી પાસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રિલાયન્સ કંપની જે હજીરા છે એ પ્રાઇવેટ કંપનીને માલ આપી અને પ્રાઇવેટ કંપની અમારી જોડે ખુલ્લી લૂંટ કરે છે. 5 ગણો ભાવ લેવામાં આવે છે. જે રિલાયન્સ કંપની 125 રૂપિયામાં માલ કંપનીને આપે છે તો એ માલ અમને આજે 600 રૂપિયામાં માલ મળતો છે. એના કારણે અમારા કારખાના બધા બંધ છે. અમારા જે મજૂર છે અમારે એની બેઠી રોજગારી આપવી પડે છે, એટલે અમને આ વસ્તુ પોસાતી નથી. એટલે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે. અમે 400 જણા છીએ. આજે અમે સમથિંગ 50 જણા આજે આવેલા છીએ. અમારી માંગણી છે કે કલેક્ટર શ્રીને, સરકારશ્રીને કે આ જે કાંઈ બંધારણ છે ફ્લાયસના બંધારણની અંદર કાંઈ ફેરફાર કરે, કાંઈ સુધાર કરે અને અમને ફ્લાયસ ટાઈમસર પૂરતા ભાવમાં મળે એવી અમારી માંગણી છે. જોકે સ્થાનિક ઉત્પાદકોને ફ્લાય એશ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો આવનાર સમયમાં આ તમામ કારખાનાઓ, લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે છે અને હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાના આરે છે. જો આમ થશે તો સામાજિક અને આર્થિક અસ્થિરતા ઊભી થશે. બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાશ્રી પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી. બિહાર ખાતે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના માતા વિશે અભદ્ર ભાષા બોલી અપમાન કરતા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા ભાજપ સંગઠન અને મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો. બિહાર રાજ્યમાં એક રાજકીય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વડાપ્રધાનની માતાનું અપમાન કરતા ભાજપ પક્ષ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ત્યારે તાપી જિલ્લાના પાનવાડી ખાતે જિલ્લા ભાજપ સંગઠન અને મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માતૃશક્તિના અપમાનના વિરોધમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૂજ્ય માતૃશ્રી સ્વર્ગીય હીરાબા માટે બિહારની અંદર કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી જાહેરમાં અભદ્ર અને અપમાનજનક શબ્દનો ઉચ્ચાર કરવામાં આવ્યો. એના વિરોધમાં અમે આજે ધરણા પ્રદર્શન કરીએ છીએ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપ્યું છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એમને
આવનારા દિવસોમાં કડકમાં કડક સજા મળવી જોઈએ, એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. ભાજપનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને માતૃત્વનું અપમાન છે. પક્ષના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી આ આંદોલન વધુ તેજ ચલાવવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે. નાના મોટા મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી હતી. કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા, પરંતુ જ્યારે સુરતની ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રજવાડતી અને અર્ધ વિસર્જિત કરાયેલી પીઓપીની ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ મળી આવી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા આ પ્રતિમાઓને હજીરાના દરિયા કિનારા ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવે છે. છેલ્લા 9 વર્ષથી લોકો આ રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 500થી વધુ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં આવેલી માધવ ગૌશાળાના ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી વિસ્તારના 200થી વધુ ગૌસેવકો દ્વારા ગણેશજીની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની 3000થી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી બહાર કાઢી તે મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જિત કરવામાં આવી છે. છેલ્લા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેરે કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું. આ વિષয়ে અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પોલીસ અને એસએમસી દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે. તેમ છતાં નાસમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈને વિસર્જન કરી જાય છે. આજરોજ માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ચલથાણની નહેર, ખરવાસાની નહેર, મઢુરમ સર્કલ નહેર, આ ત્યાંથી શ્રી ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસર્જિત હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી ધોવડાવી આરતી પૂજા કરી હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું. આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી. આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામને એક અપીલ કરવા માંગુ છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય, સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ. હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માંગુ છું કે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવી અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ. જય ગણેશ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો. જેથી માટીની બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મ રક્ષણના કાર્યમાં સહભાગી બનો. સુરતના પુણા વિસ્તારમાં ઉમરપાડા ખાતે ભારે વરસાદ અને પવન વચ્ચે એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થતા એક કારનો કચ્છર ખાંડ નીકળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો. આ ઘટનાએ વૃક્ષોની સમયસર જાળવણી અને નિરીક્ષણની જરૂરિયાતને ઉજાગર કરી છે, જેથી આવનારા દિવસોમાં આવા અકસ્માત ટાળવા સાવચેત રહેવું અનિવાર્ય બની ગયું છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ત્યારે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ઉમરપાડા ખાતે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થયું. આ ઘટનામાં વૃક્ષ નીચે પડતા એક કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના સમયે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઘટનાને કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક અટકી ગયો હતો, પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીને લીધે ટૂંક સમયમાં ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત થઈ હતી.
આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ વૃક્ષોની જાળવણી અને નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય. ફાયર વિભાગે પણ નાગરિકોને આવા જોખમી વૃક્ષોની જાણકારી તાત્કાલિક આપવા અપીલ કરી છે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય. આ ઘટના શહેરમાં વરસાદી મોસમ દરમિયાન વૃક્ષોના ધરાશાયી થવાના વધતા જોખમોને ઉજાગર કરે છે. સ્થાનિક વહીવટીતંત્રે આવી ઘટનાઓને રોકવા માટે નિયમિત વૃક્ષ નિરીક્ષણ અને જાળવણીની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આ ઘટનાએ ભારે પવન અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની આવશ્યકતા પર ફરી એકવાર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા માટે જર્જરિત વૃક્ષોને દૂર કરવા અને લોકોને સાવચેત કરવાના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં દાઝી ગયેલા વધુ 2ના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે, જેથી મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. ત્યારે પરિવારજનો દ્વારા રસ્તો ચકાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતક યુવકના પરિવારજનોએ વળતરની માંગ સાથે અને શેઠને બોલાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. તેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં દાઝી ગયેલા 11 જેટલાને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા એક પ્રિયંકા દેવી નામની 36 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે આજે 35 વર્ષીય જોગિંદર પ્રજાપતિ અને 27 વર્ષીય પ્રીતિ સિંઘનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે એક જ દિવસમાં 2ના વધુ મોત થતા પરિવારજનો દ્વારા આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનો દ્વારા રોડ પર બેસીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. उसका आदमी खत्म हो गया, उसको कौन देखेगा? कौन देखेगा? सेठ को बुलाओ, हमको फैसला दिलाओ, उसको जो भी होता है उसको करवाओ. मैं ये चाहती हूँ, क्योंकि वो मेरी बहन है, मेरे को दर्द हो रहा है. मेरा जमाई चला गया है, मेरी जवानी वैसा है. सेठ के बुलाओ, मैं तो फिर जाम पूरा रोड बंद करवा दूंगी, पूरा रोड बंद करवा दूंगी. आधा घंटा टाइम दिया है, आधा घंटा में सेठ પરિવારના ગીતાસિંહે જણાવ્યું હતું કે આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ સંતોષ મિલના માલિક અહીં એક પણ દર્દીને જોવા માટે આવ્યા નથી. જ્યારે રસ્તો જામ કરવામાં આવ્યો ત્યારે હવે પોલીસ આવી છે અને બોડી લઈ જાવ, અમે ન્યાય અપાવીશું તેવું કહી રહ્યા છે. ગરીબને પણ ન્યાય જોઈએ છે. શેઠ આવે અને તેની પત્નીની માંગ છે તે જાણે અને તેને પૂરી કરે તેવી જ અમારી માંગ છે. મૃતક જોગિંદરના પરિવારજનો જણાવ્યું હતું કે જોગિંદર સંતોષ મિલમાં કામ કરવા ગયા હતા અને ત્યાં ડ્રમ ફાટતા 15-20 મિનિટ પછી આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 21 જેટલા લોકો ઘાયલ થયા છે. બીજા બધાનું મોત થયું છે. અહીં 11 જેટલા દાઝી ગયેલાને દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 3 લોકોના મોત થયા છે, ત્યારે જોગિંદરનું 2 વાગ્યે મોત નીપજી ચૂક્યું હતું અને ઘણા સમયથી અમે કહી રહ્યા છીએ કે શેઠને બોલાવો, પણ બધા અમને કહી રહ્યા છે કે મૃતદેહને લઈ જાઓ, તમને ન્યાય મળશે. જો કે
અમે કહી રહ્યા છીએ કે શેઠ અહીં આવીને અમને શું આપશે, ત્યારબાદ જ અમે બોડી સ્વીકારીશું. મૃતક જોગિંદરની પત્નીનું કહેવું છે કે તેને 8 વર્ષનો દીકરો પણ છે અને તેની આખી જિંદગી પણ પડી છે. હું કેવી રીતે પરવરિશ કરીશ, તેનું ભણતર કેવી રીતે કહીશ, હાલમાં કેટલી મોંઘવારી છે. હવે પતિ પત્ની બંને કામ કરતા હતા, છતાં પણ અમે અમારા એક દીકરાનું પાલન ન કરી શકતા હતા. અમને ન્યાય જોઈએ છે તેવું જોગિંદર મૃતકના પત્નીનું કહેવું છે. સુરતના રામકથા રોડ પર આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રી નવરાત્રી કાર્યક્રમ દરમિયાન પ્રવેશ બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઉન્સરો દ્વારા એક યુવકને અંદર જવાની મનાઈ કરતા ઉગ્ર વિવાદ સર્જાયો અને આ બબાલ બાદ મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં સિંગણપુર પોલીસે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો. હાલના ઘટનાક્રમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સુરતના રામકથા રોડ પાસે આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા યોજાયેલી પ્રી નવરાત્રી દરમિયાન મારામારી થતા ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ડરનો માહોલ ફેલાતા કાર્યક્રમની મજા બગડી હતી. ઘટનાની જાણ થતાં સિંગણપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ વ્યવસ્થા સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પ્રી નવરાત્રીમાં રમવા આવેલા ખેલૈયાઓમાં કેટલાક યુવકોને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ થયો હતો. પોલીસ સૂત્રો અનુસાર એક યુવકને બાઉન્સરો દ્વારા અંદર જવાની મનાઈ કરતા વાતચીત ઉગ્ર બની ગઈ હતી. થોડા જ સમયમાં આ બબાલ ધક્કામુક્કી બાદ મારામારીમાં ફેરવાઈ હતી. અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણાએ અફરાતફરીમાં સ્થળ છોડી દીધું હતું. પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં જ સિંગણપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર ઘટના બાદ પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા, જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી. ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી લીધું છે, જેના કારણે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી. જોકે પ્રી નવરાત્રીમાં થયેલી બબાલના કારણે હેરાન થયેલા ખેલૈયાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મમતા અને સ્નેહનો કોઈ ધર્મ, જાતિ કે લિંગ હોતો નથી. આ વાતને સાબિત કરતો એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા કૃષ્ણા માસી તરીકે ઓળખાતા એક કિન્નર 2 માસૂમ બાળકીઓની માતા બનીને સમાજ માટે એક નવો દાખલો બેસાડી રહ્યા છે. તેમણે હાલમાં જ એક નવજાત બાળકીની 6ઠ્ઠી પૂજન વિધિનું આયોજન કર્યું હતું, જેણે સૌના દિલ જીતી લીધા છે. આ હૃદયસ્પર્શી ઘટનાની શરૂઆત એક શ્રમિક પરિવારથી થાય છે, જેઓ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે ત્રીજા બાળકનું ભરણ પોષણ કરવા અસમર્થ હતા. પરિવારના સભ્યોએ 7મા મહિનાથી જ નક્કી કરી લીધું હતું કે જો તેમને ત્યાં બાળકીનો જન્મ થશે તો તેઓ તેને સ્વેચ્છાએ કૃષ્ણા માસીને સોંપી દેશે. બાળકીના જન્મ બાદ તેમણે ખુશી અને વિશ્વાસ સાથે આ માસૂમ જીવને કૃષ્ણા માસીના ખોળામાં મૂકી દીધો, જ્યાં તેને મમતા અને સુરક્ષાનું નવજીવન મળ્યું. આ એક માત્ર કિસ્સો નથી. કૃષ્ણા માસી પહેલેથી જ એક અન્ય દીકરીની સંભાળ કરી રહ્યા છે. આ દીકરી એવી યુવતીની હતી જે લગ્ન પહેલા જ માતા બની ગઈ હતી. કૃષ્ણા માસીએ તે બાળકીને પણ પોતાની દીકરીની જેમ સ્વીકારી અને તેને માતૃત્વની હૂંફ આપી. આજે તેઓ 2 દીકરીઓની માતા બનીને તેમના ભવિષ્યને સુધારવાનો સંકલ્પ લઈ રહ્યા છે. હું કિન્નર છું, મારાથી પૂન થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પૂનદાન કરું. એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવાનું. એક આ પૂનદાન હશે તો આપણે 100 વર્ષના થઈને મળશું તો એ આપણા હાથે આવશે, બીજું કંઈ આવે નહીં. આજે આ મોટી બાળકી છે એ બી મારી 2 દાણાની જો લઈ અને મેં આજે 11 વર્ષની કરી, 5મું ધોરણ ભણે છે, અમરોલીમાં જ ભણે છે, જ્ઞાનજ્યોતિ સ્કૂલનું નામ છે, બરાબર. એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આજ 8મો દિવસ છે. ગયા રવિવારે 9 વાગે જન્મ થયો હતો. આજે રવિવાર છે એટલે 8 દિવસની તે જન્મ થઈને તરત જ આપી દીધી. એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું. તરત મને આ કારણ કે ખોળે છોકરું આપવાનું એટલે બિચારાઓ ન જોવે એમ, એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરખથી આપી દીધી છે. અને બસ ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી 2 છોકરીઓ મારી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભલે કિન્નર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી
અને મારી ઈચ્છા છે બસ હું જીવું ત્યાં સુધી મારી 2 છોકરીઓ રાજી ખુશી હું સાસરે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ. બાળકીની છઠ્ઠી પૂજન વિધિ દરમિયાન કૃષ્ણા માસીના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળતો હતો. તેમણે જણાવ્યું કે આ એક પુણ્યનું કામ છે. બાળકીના માતા પિતાએ મારી પર વિશ્વાસ મૂકીને મને આ દીકરી સોંપી છે. આજે જે રીતે દરેક માતા પિતા પોતાના ઘરે છઠ્ઠી પૂજન કરે છે, મેં પણ મારા ઘરે મારી નાની દીકરી માટે આ પૂજા કરી. તેમણે વધુમાં કહ્યું કે તેમની જવાબદારી માત્ર આર્થિક મદદ પૂરતી નથી, પરંતુ બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચિત કરવાનું છે. તેમણે દત્તક લેખિત કાર્યવાહી શરૂ કરવાની વાત પણ કહી, જેથી આ સંબંધ કાયદાકીય રીતે પણ મજબૂત બને. બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે લોટસ ગ્રુપ પરિવાર દ્વારા ગરબા ગ્રાઉન્ડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના શુભ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, મહાનુભાવો, આયોજકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ વિસર્જન બાદ થોડા જ દિવસોમાં જ્યારે હિન્દુઓનો સૌથી પ્રિય ગણાતો તહેવાર એટલે નવલી નવરાત્રી. બારડોલીમાં છેલ્લા 8 વર્ષથી લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રીનું સફળ આયોજન કરાઈ રહ્યું છે. આ વર્ષે પણ આયોજકો દ્વારા ખૂબ જ અનોખી રીતે નવરાત્રીમાં મા અંબાની આરાધના કરવાનો નિર્ધાર કર્યો છે અને જેની તૈયારીના ભાગરૂપે બારડોલીના વિખ્યાત એવા સ્વરાજ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત બારડોલીના લોક લાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. નવરાત્રિનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો, સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે. આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાઓને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે. આ લોટસ પરિવાર છેલ્લા 8 વર્ષમાં જે નવરાત્રિના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ 50 લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય, ગૌશાળા હોય, દિવ્યાંગ બાળકો હોય, શહીદ જવાનો હોય, એ ક્ષેત્રમાં પણ લગભગ 50 લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતા નવરાત્રિ મહોત્સવે કર્યું છે. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલી શુગરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગર પ્રમુખ અનંતભાઈ જૈન તેમજ ભાજપના પદાધિકારીઓ, મહાનુભાવો, આયોજકો તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. લોટસ ગ્રુપના આયોજકોએ છેલ્લા 8 વર્ષમાં ખેલૈયાઓના દિલ જીતી લીધા છે અને લોટસ ગ્રુપને બ્રાન્ડ બનાવી છે. ત્યારે આ વર્ષે પણ ગત વર્ષ કરતાં પણ અનોખી રીતે નવરાત્રી કરવાનો નિર્ધાર કર્યો છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ ખુલ્લેઆમ જીવલેણ હુમલાઓને અંજામ આપી રહ્યા છે. એક ચોંકાવનારી ઘટના મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં રહેતા અમન રાજપૂત નામના યુવક અને તેની માતા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ઈજાગ્રસ્ત માતા પુત્રને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડિંડોલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે બની હતી, જ્યારે અમન રાજપૂત પોતાના ઘરની બહાર બેસીને પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક કેટલાક હુમલાખોરો ત્યાં આવી ચઢ્યા અને અમન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જૂની અદાવતને લઈને અમનના શરીર પર હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન અમનની માતા જ્યારે પુત્રને બચાવવા આગળ આવી ત્યારે હુમલાખોરોએ તેના પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને ઇજાગ્રસ્ત અમન અને તેની માતાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ડોક્ટરો તેમનો જીવ બચાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છે. अरे मैं रिक्शे में बैठा था, वो लोग पहले इधर आए, फिर वहाँ से गाड़ी घुमा के आए रिटर्न, फिर मेरे को डायरेक्ट दौड़ा लिए चाकू लेके, तो मैं रूम में भागा तो जो एक चाकू लेके डायरेक्ट मेरे को मारना चालू कर दिया. तो मेरे को गाड़ी पे फिर बैठा रहे थे, फिर मेरी मम्मी आई भाग के, तो मेरी मम्मी को भी चाकू मार दिया हाथ में. कौन था मारने वाला? मालिया था और वो था सम्राट था. 2 लोग का मैंने चेहरा देखा था. और
और एक्सेस थी। कहाँ पे मारा, कौन सी जगह पे? एक इधर मारा है और एक जांग पे मारा है। कौन सा जगह, एरिया कौन सा है? जगदम्बा नगर, कौन सा है? डिंडोली, नवागांव? नवागांव, डिंडोली। कितने लोग थे मारने में? 6 लोग थे। આ ઘટનાને પગલે ડિંડોલી વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગુનેગારોની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે અને આવી ઘટનાઓ શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, આવી ઘટનાઓથી અમે બધા ડરી ગયા છીએ. રાત્રે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પોલીસે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તો ત્યાં સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.